મિત્રો, શું તમે જાણો છો લસુંદરાની અંદર ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે અને આ જગ્યા રામ ભગવાન વખતની માનવામાં આવે છે અને આ જગ્યા પર એક ઋષિનો આશ્રમ પણ આવેલો છે. અહીંયા તમને સીતા માતા વગરનું રામજી મંદિર જોવા મળશે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો અને અંત સુધી જોજો. જ્યારે સીતા માતાનું હરણ થયું હતું ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણ આ જગ્યા પર શોધ માટે પહોંચી ગયા હતા. અહીંયા એક ઋષિનો આશ્રમ પણ હતો અને એ ઋષિના શરીર ઉપર ઘણા બધા કોડનો રોગ હતો અને એ જ ઋષિએ ભગવાનને અર્ચના કરી. ત્યારે ભગવાન રામચંદ્રએ તેમની અર્ચનાને સાંભળી અને આ જગ્યા પર બાણ માર્યું હતું. ત્યારબાદ પાણીની ધારા પ્રગટ કરી હતી. અહીંયા ઠંડા અને ગરમ પાણીનો પ્રહાર થયો હતો. ત્યાર પછી એ ઋષિએ આ પાણીથી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ એ રોગનું નિવારણ થયું હતું. તો મિત્રો, અહીં માનવામાં આવે છે કે અહીંયા 5 રવિવાર તમે સ્નાન કરવાથી તમારા શરીરના તમામ રોગ નષ્ટ પામે છે એવી